નવા વિડીયાનું તમારું સ્વાગત છે। એક વખત શંકર ભગવાન વસ્તીની પરીક્ષા કરવા આવ્યા। શંકર ભગવાનને લાડવા આપ્યા, આદમીને લાડવા આપ્યો અને એક લાડવાથી સંતોષ કર્યો। મહિલાને લાડવા આપ્યો, મહિલા કે મારે 2 લાડવા ખાવા। શંકર ભગવાનને 2 લાડવા આપ્યા। તારે શંકર ભગવાને કીધું કે મહિલાને 2 લાડવાનું પૂરું કરવું પડશે અને આદમીને 1 લાડવાનું પૂરું કરવું પડશે। તારે પછી મહિલાને તો તકલીફ થઈ ગઈ। અત્યારે રસોડામાં મહિલા આખો દિવસ રોટલા બનાવે, પછી પોતું કરે, પછી વાહન ધોવે, પછી કપડાં ધોવે। મહિલાને તો રસોડામાં જ જિંદગી જાય। પાર્વતી માતાએ કીધું શંકર ભગવાન આટલી મોટી સજા ના કરો, તો પાર્વતીની આજીજીથી શંકર ભગવાન થોડા રાજી થયા અને તેમને કીધું કે કળિયુગમાં જાઓ, મહિલા તમારે સુખ થઈ જશે। તો અત્યારે જુઓ, રોટલા બનાવવાનું મશીન આવી ગયું, પોતા મારવાનું મશીન આવી ગયું, કપડાં ધોવાનું મશીન આવી ગયું। માતાજીની કૃપાથી મહિલાઓને લીલા લહેર થઈ ગઈ અને અત્યારે તો રોટલાનો ટપ્પ લઈને લોટ નાખો આટો એટલે ટપ્પ લઈને રોટલીઓનો ઢગો થઈ જાય। ચડેલી રોટલીઓ ભાઈઓ જુઓ, આ જમાનો આવ્યો। આ ભોળાનાથનો પ્રતાપથી મહિલાઓને શાંતિ કરી નાખી। બારે બેઠું બેઠું કૂતરું પણ એમ કે આજ તો મજા પડશે, કેમ કે રોટલીના થપ્પા પડી આવી ગયા। અને ભાઈઓ, આ માતાજીની કૃપાથી મહિલાઓને આટલો ફાયદો કર્યો, ન કે તેમને તો શ્રાપ આપ્યો હતો પણ પાર્વતી માતાએ આજીજી કરી અને તેમનો શ્રાપ થોડો હળવો કરી નાખ્યો અને 1 લાડવાનું પૂરું કરવાનું પડશે જ। 1 તો લાડવાનું પૂરું જ કરવું પડશે, પણ 2 માગ્યા હતા ને એટલે 1નું તો ભોળાનાથે માફ કરી નાખ્યું। પછી અત્યારે જુઓ ભાઈઓ, જુઓ હવે વોશિંગ મશીન આવી ગયું। જે ટિફિન ભરાતું હોય વોશિંગ મશીન બોલે ટીની કપડાં ધોવાઈ ગયા। થોડી વાર થાય અને પછી કુકર બોલે ચુર ચુર, ખાવા પકાઈ ગયું। આ ભોળાનાથનો પ્રતાપ। 2 લાડવા માગ્યા ને 1 લાડવાનું માફ કર્યું ને એટલો તમને મહિલાઓને સંતોષ થયો। અને હવે ભોળાનાથની સેવા કરજો અને માતા પાર્વતીની સેવા કરજો। જય